જય મહાકાળી માં। મહાકાળી માતાજીનું રૌદ્ર સ્વરૂપ અને તેનો પૌરાણિક ઇતિહાસ। શું તમે જાણો છો મહાકાળી માતાજીનું સ્વરૂપ એટલું રૌદ્ર અને ભયંકર કેમ છે? શું છે આ ક્રોધનું કારણ અને સ્વરૂપ, કે પછી ધર્મની રક્ષા માટે પ્રગટ થયેલી મહાશક્તિ છે? આનો જવાબ છુપાયેલો છે પૌરાણિક ઇતિહાસમાં। મહાકાળીનું પ્રાગટ્ય। માર્કંડ પુરાણ અને દેવી મહાત્મા મુજબ એક સમય પૃથ્વી પર ચંડ અને મૂન નામના રાક્ષસનો અત્યાચાર વધી ગયો હતો। અસુરોએ દેવતાઓ અને ઋષિ મુનિઓ તથા નિર્દોષ માનવીઓ પર અત્યાચાર શરૂ કર્યા હતા। ધર્મ ડગમગવા લાગ્યો ત્યારે દેવતાએ માતા દુર્ગાની આરાધના કરી અને આરાધનાથી પ્રસન્ન થઈ મા દુર્ગાના કપાળમાંથી અતિ પ્રચંડ શક્તિ પ્રગટ થઈ અને આ શક્તિ હતી મહાકાળી। મહાકાળીનું સ્વરૂપ હતું કાળું, રૌદ્ર અને નેત્રોમાં અગ્નિ અને હાથમાં ખડગ। આ સ્વરૂપ અસુરોના વિનાશ માટે પ્રગટ થયું હતું। અસુર સંહાર। મહાકાળી માએ ચંડ અને મુંડ અન્ય અસુરોનો પણ સંહાર કર્યો। અસુરોનો અહંકાર મુંડમાળામાં ફેરવાઈ ગયો। અહીંથી જ માતાજીના ગળામાં મુંડમાળા અને રૌદ્ર સ્વરૂપનું મહત્વ સમજાય છે। હવે શિવજી અને રૌદ્ર શાંતિ અસુર સંહાર બાદ પણ મહાકાળીનું રૌદ્ર સ્વરૂપ શાંત નહોતું થતું અને સંપૂર્ણ સૃષ્ટિ કંપી ઉઠી। ત્યારે ભગવાન શ્રી માતાજીના માર્ગમાં સૂઈ ગયા, જેમને મહાકાળી માએ શિવજી પર પગ મૂક્યો અને પોતાની જીભ તેમને બહાર કાઢી। એ સંકેત હતો કે રૌદ્ર સ્વરૂપ અને રૌદ્ર શક્તિ હવે શાંત થઈ ગઈ છે અને કરુણા પ્રગટ થઈ ગઈ છે। હવે જોઈએ રૌદ્ર સ્વરૂપનો સાચો અર્થ। મહાકાળી માનું રૌદ્ર સ્વરૂપ ક્રોધથી નહીં પરંતુ અધર્મના નાશનું પ્રતીક છે અને કાળો રંગ અહંકારનો અંત અને ખડગ પાપનો નાશ છે। જય મહાકાળી માં।